જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. ભગવાન વિષ્ણુના શ્રી અંગમાં સારી સૃષ્ટિના દેવો છે, માનવોની જાતિઓ છે, ચાર વર્ણ છે. ચાતુર્વર્ણ્ય મયા સૃષ્ટમ. ભગવાન વિષ્ણુ પરમાત્મા કહી રહ્યા છે કે ચાતુર્વર્ણ બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્ય અને શૂદ્ર મારા અંગો છે. સમસ્ત વિશ્વના શ્વાસોશ્વાસ ભગવાન વિષ્ણુ છે. ગ્રહો, નક્ષત્રો, અવતારો એમાં સમાયા છે. તેમાં સર્વપ્રથમ ભગવાનનું મુખ જે બ્રાહ્મણ છે. બ્રાહ્મણ કોણ? તે બ્રાહ્મણો જાણી લ્યો. બ્રાહ્મણો જાણે છે અને છતાંય બ્રાહ્મણોનો અમુક વર્ગ એવો છે કે જાણ્યા છતાં પણ ખોટું કરે છે. પણ બ્રાહ્મણ કોણ? કે જે ભગવાનનું, ધર્મનું, સંસ્કૃતિનું કામ કરે, સમાજને, સંસારને, યુવાનોને, બાળકોને ધર્મ તરફ પ્રેરણા આપે, ધર્મના સિદ્ધાંતો સમજાવે. બ્રાહ્મણ એટલે પવિત્ર જીવન, શુદ્ર મંત્રોચ્ચાર, અયાચક વૃત્તિ, કે જે ધરતી પર ચાલતો ફરતો ભગવાન વિષ્ણુના રૂપમાં ફરતો બ્રાહ્મણ દેવતા ગણાય. પણ અયાચક વ્રત જેનામાં હોય નહીં તે બ્રાહ્મણ કથાકાર હોવા છતાં પણ સોદાગર છે. હા, બ્રાહ્મણ દેવતા ગણાય. બ્રાહ્મણ જો અયાચક નહીં હોય તો યજમાનના દોષો, અને યજમાન પણ ઉદાર અને દયાળુ હોવો જોઈએ. નહીં તો બંનેના એકબીજાના દોષો ભવિષ્યમાં દરિદ્રી કરે. એક દઈને દુઃખી થાય અને બીજો લઈને અસંતોષી થાય. બ્રાહ્મણનો ગુરુ, બ્રાહ્મણનો પ્રતિનિધિ છે સુદામો. બ્રાહ્મણના કુલગુરુ છે શિવ. બીજું આવો, મુખ પછી નંબર આવે છે 2 હાથનો. બ્રાહ્મણ બાહુ રાજન્ય ક્રેત ઉરુ તથચ વિશ્વ પદ્મ્યાગુમ શૂદ્રો અજાયત. બ્રાહ્મણ મુખ છે તો ક્ષત્રિયો ભગવાનના 2 હાથ છે. શરીરની માં કોઈ હોય તો હાથ છે. પૂરા શરીરનું જતન કરે. આંખ, કાન, હાથ, પગ બધા જ જોડિયા ભાઈ બહેન છે. પણ તકલીફમાં કોઈને મદદ કરે નહીં. સમજો કે એક આંખમાં કણું પડ્યું તો બીજી આંખ કાઢે, એક કાન બહેરું થાય તો બીજો એને મદદ કરે, એક પગ અટકે તો બીજો કામ ન લાગે. હા, શરીરને ચલાવે ઢસડીને, પણ એક બીજા પગને કામ નહીં લાગે. પણ હાથ બધાની સેવા કરે, જતન કરે, પંપાળે, મોઢાને ખવડાવે. હા, શરીરને સુંદર બનાવે, વાંસાને પંપાળે, આંસુ લૂછે, કણું કાઢે. તેથી હાથની હથેળીમાં ભગવાન વિધાતા બની અને ભવિષ્ય લખ્યું છે. પ્રભુને પ્રાર્થના હાથ કરે, પ્રભુની સેવા હાથ કરે, તાળી પાડીને ખુશી વ્યક્ત પણ હાથ કરે. અને કોઈને આલિંગન દેવું હોય તો હાથના દરવાજા ખુલે. અમારી ગોપીઓ કાનો રીસાય ત્યારે અમારી ગોપીઓ કાનાને મનાવતા કહે, તન મટુકીમાં મન ન બલોણે, ગોરસ નિતર્યા મીઠા, નયન અટારી જોઉં વાટડી, કર કમાડ મેં ખોલ્યા, છુપા છુપી ખેલ અબ છોડીને ભાલા, લાગી જગલે નંદલાલા, તને કેમ રે મનાવું કાના, મારી ગાયોના ગોવાળા, તને કેમ રે મનાવું કાના, તને કેમ રે મનાવું કાના, કર કમાડ મેં ખોલ્યા. હા, ખુશી વ્યક્ત કરવી હોય તો કરના કમાડ ખુલે. હા, જેમ હાથ પૂરા અંગની રક્ષા કરે તેમ અહીં ભગવાન કહી રહ્યા છે કે મારા હસ્ત છે તે ક્ષત્રિયો છે, એને સમાજના કાર્યો સંભાળવાના છે, લોકોની સેવા કરવાની. લોકોની સેવા એ જ ભગવાનની સેવા માનવાની છે. કોઈ ભૂખ્યું નથી, કોઈ દુઃખી નથી, કોઈ અભણ નથી, કોઈ અશાંત નથી ને, કોઈ લાચાર તો નથી ને. એ હાથ એટલે ક્ષત્રિયોએ જોવાનું છે. તેથી તમે જુઓ, યુદ્ધમાં ક્ષત્રિયો જ કામ લાગશે, કોઈ વાણીઓ નહીં કામ લાગે. બ્રાહ્મણ તો આમે રુજુ હૃદય હોય, એ લડી ન શકે, પણ એક આહ દે ને તો
છિન્ન ભિન્ન થઈ જવાય. હા, ચારેય કોમમાં ક્ષત્રિયો બહાદુર છે, પરમાર્થી છે, સેવાભાવી છે અને શ્રીમંત ગણાય છે. જગતની રક્ષા કરવા ભગવાને 10 જે અવતારો લીધા તે ક્ષત્રિયોમાં જ લીધા છે.